ડેરીના એમડી અજય જોશીએ રાજીનામું આપ્યું, તેના પર સવાલ ઉઠ્યા અને આ રાજીનામા અંગે અજય જોશીએ સ્પષ્ટતા કરી છે। તેમણે કહ્યું કે અંગત કારણસર મેં રાજીનામું આપ્યું છે। 2018થી 2025 સુધી એમડી તરીકે સેવા આપી। 2013થી હું બરોડા ડેરીમાં જોડાયો હતો। 2024માં તબિયત બગડતા સર્જરી કરાવવી પડી હતી। પરિવારના સભ્યોને લાગતું હતું કે હું નિવૃત્તિ લઈ લઉં। પરિવારના સભ્યોને લાગતું હતું કે મારે હવે આમાંથી નીકળવું જોઈએ। એપ્રિલ મહિનામાં જ મેં રાજીનામું આપી દીધું હતું। દેસરની દૂધ મંડળીમાં તપાસ કરી છે। 28મી તારીખે રિપોર્ટ આવી ગયો છે। તપાસમાં કોઈ કૌભાંડ બહાર નથી આવ્યું। કેતન ઇનામદારે જે આરોપ લગાવ્યા તેમાં તથ્ય સામે નથી આવ્યું। ડેરી સત્તાધીશોએ દૂધ મંડળી પાસે ખુલાસો માંગ્યો છે। દૂધ મંડળીના મંત્રીની ભૂલ હોવાનું બહાર આવ્યું છે। દૂધ મંડળીના મંત્રી સામે તપાસ હાથ ધરાઈ છે। બરોડા ડેરીના એમડી અજય જોશીએ રાજીનામું આપી દીધું છે અને હવે નવા એમડી આવશે, પરંતુ રાજીનામું એવા સમયે આપ્યું છે કે જ્યારે કેતન ઇનામદારે ડેસરની મેરાકુવા દૂધ મંડળીના આખું કૌભાંડ ઉજાગર કર્યું અને તેવા સમયે રાજીનામું આપતા સવાલો ઊભા થયા છે। એમડી અજય જોશી આપની સાથે છે। સાહેબ, શું તપાસ થઈ છે, શું બહાર આવ્યું છે? કેતન ઇનામદારના આરોપ કેટલા સાચા છે? સાચા ખોટા હું તો અધિકારી તરીકે બોલવી ના શકું, પણ તપાસનો રિપોર્ટ જિલ્લા રજિસ્ટ્રારશ્રીને આપેલો છે અને એની નકલ પણ આપણે ધારાસભ્યશ્રીને મોકલેલી છે। મંત્રી સામે પણ તપાસ થઈ, જેણે ઉચાપત કરી? હા, મંત્રીની પણ તપાસ લીધી, એનું નિવેદન પણ લીધેલું છે આપણે અને એ પણ રજૂ કરેલું છે। શું નામ છે? વિક્રમસિંહ રઘુનાથસિંહ પરમાર। અને મૃતકો છે તે ખરેખર મૃતક છે કે જીવિત છે? ના, મૃતક છે। અચ્છા, તો પછી ઉચાપત કેટલા લાખની? 40 લાખ કે વધુ થઈ ગયા? ઉચ્ચાપત નથી, એ જે રીતે પૈસા ઉપાડ્યા એ સિસ્ટમ ખોટી હતી। તમે વિકાસના કાર્યો ડેરીમાં આગળ ધપાવ્યા છે, નવા એમડી આવશે, પરંતુ જે રીતે આરોપ લાગ્યા તે દિલમાં તો ક્યાંક લાગ્યું હશે ને? આટલા વર્ષ તમે ડેરીમાં કાઢ્યા છે। પર્સનલ આરોપ નથી, આ જનરલ છે અને એ બધા એની તપાસમાં આપણે જિલ્લા રજિસ્ટ્રારમાં રજૂઆત કરી દઈએ છીએ। હજુ પણ મોટા માથા નામ ખુલશે એવું કેતન ઇનામદાર કહી રહ્યા છે? જે કંઈ કસૂરવાર હશે તેના માટે જે કંઈ સજા હશે તે સંઘ દ્વારા એના પગલાં લેવામાં આવશે। ડેસર મેરાકુવા દૂધ મંડળીના જે મંત્રી વિક્રમ સામે પણ તપાસ થઈ છે। તપાસમાં તેણે પોતાની ભૂલ પણ કબૂલી છે, પરંતુ કેતન ઇનામદાર જે કૌભાંડની વાત કરે છે એ કૌભાંડ નથી, નાણાકીય ઉચાપત છે તેવું એમડી અજય જોશી કહી રહ્યા છે। કેમેરા પર્સન નિકેશ વળન સાથે કુણાલ